ગામ મારું કોંડ, જે કોંડની અંદર જે 765 કેવી જે લાઈન નીકળે છે, બરોબર, જે આ 765 કેવી લાઈન નીકળે છે એ લોકો ક્યારે સર્વે કરી ગયા પાવર ગ્રીડ વાળા કે ગામમાં કોઈ જાતની જાણ નથી કરી, બરોબર, અને ક્યારે એ લોકો સર્વે કરીને ગયા છે એ કોઈ જાતની જાણ નથી કરી, કોઈ ખેડૂતને ખબર નથી. અને જ્યારે એ લોકોને કામ કરવું છે ત્યારે એકી સંગાતે 700 થી 800 પોલીસનો સ્ટાફ લઈને એ લોકો કામ કરવા માટે આવી જાય છે અને ખેડૂત પૂછે છે તો એનો કોઈ જાતનો જવાબ નથી આપતા, બરાબર. ખેડૂત વળતર માટે ખેડૂતને કોઈ લાઈન આરે કોઈ જાતનું કાંઈ છે નહીં, પ્રેમથી લાઈન નાખવા જ દેવાની છે, ખેડૂત સાથે ઉભા રહીને કામ કરાવે એમ છે, છતાં એ લોકો એવું કહે છે કે વળતર તમને દેવાનું થતું નથી અને જે વળતર આપે છે એનાથી અમને સંતોષ નથી. અને કોણની જે જમીન છે એ બિન પિયતમાં નાખીને ગયા છે. તો ભાઈ, જે પેલા ન્યૂઝમાં આવતું હતું કે ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું સુરેન્દ્રનગર જિલ્લાનો ધાંગધ્રા તાલુકાનું જે કોંડ ગામ છે, ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું ઉત્પાદન ધરાવતું ખેતીમાં કોંડનું નામ છે, તો બિન પિયતમાં કેવી રીતે ગયું, બરોબર, એ લોકો બિન પિયતમાં નાખીને ગયા છે. તો અમે આનાથી સંતોષ નથી, એટલે અમે કલેક્ટર, અમારી 29 પોલ આવે છે અમારે કોંડની જમીનમાં, એટલે ઓછામાં ઓછી અમારી 300 થી 350 જમીન અમારી અંદર જાય છે, 350 ખેડૂતની જમીન, બરાબર. એટલે આનાથી અમારે સંતોષ નથી, એટલે અમે કલેક્ટર કચેરીએ સુરેન્દ્રનગર આવ્યા છીએ અને કદાચ અહીંયાથી કોઈ જાતનું નિવારણ નહીં આવે તો અમે અહીંયાથી આગળ ગાંધીનગર ઉગ્ર આંદોલનની તૈયારીમાં છીએ અને ગાંધીનગર કદાચ નહીં પતે તો અમે દિલ્હી સુધી પણ જવા તૈયાર છીએ. બધા ખેડૂત ગુજરાતના અમે તૈયાર જ છીએ, એટલે વહેલી તકે સરકાર પૂરતું વળતર અમને ખેડૂતને આપે એવી અમે દિલથી અપીલ કરીએ.